અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સિંહો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જવાના અનેકવાર વિડીયો સામે આવતા હોય છે. તો બીજી તરફ સિંહોની સુરક્ષા લઈને પણ સવાલો ઉઠવા પામે છે. તો અનેકવાર અકસ્માતમાં સિંહોના મોતની ઘટના પણ સામે આવતી હોય છે. ત્યારે ગત મોડી રાત્રે ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહ પરિવારનો અકસ્માત થતા રહી ગયો હોય તેવી ઘટના બનવા પામી હતી. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મોડી રાત્રે સિંહ પરિવારનો અકસ્માત થતા રહી ગયો એવી ઘટના બનવા પામી હતી. તો જાફરાબાદ તાલુકાના બાલાની વાવ કાગવદર વચ્ચે ઘણીવાર રોડ ક્રોસ કરતા હોવાની ઘટના બનવા પામતી હોય છે. ત્યારે ગત રાત્રે પણ અહીંથી સિંહબાળ સહિત 6 સિંહ રોડ ક્રોસ કરતા હતા. આ દરમિયાન હાઈવે ઉપર ઉના તરફથી એક વાહન ચાલક આવતો હતો. આમ અચાનક સિંહોને રોડ પર જોઈ વાહન ચાલકે બ્રેક મારી દેતા મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. તો વાહન ચાલકે બ્રેક માર્યા બાદ આ ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.